અરવલ્લી જિલ્લાના ટીટોઈ ગામે આજરોજ બંધારણ દિવસ નિમિત્તે 26 નવેમ્બર ઐતિહાસિક અને ક્રાંતિકારી દિવસની ઉજવણીના ભાગરૂપે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ ટીટોઈ દ્વારા 26 નવેમ્બર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આજરોજ સવારે 8:30 વાગે ભીમ ધ્વજવંદન કરી 9 વાગે પુષ્પાંજલિ તથા દીપ પ્રાગટ્ય કરી સંવિધાન સન્માન સભા યોજવામાં આવી હતી, જેમાં ગામના તમામ યુવાનો વડીલો જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમનું સફળ આયોજન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ ટીટોઈએ કર્યું હતું। एक साहेब बाबा साहेब, एक साहेब बाबा साहेब, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा, जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। बाबा साहेब अमर रहो, बाबा साहेब अमर रहो। आज रोज भारतનું સંવિધાન દિવસ છે। 1950 ની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના લિખિત બંધારણથી સમગ્ર વિશ્વનું મહાન લોકશાહી દેશ માટે બંધારણ બનાવવામાં આવ્યું હતું। આજે 75મો વર્ષ જઈ રહ્યું છે, ત્યારે આજ રોજ ટીટોઈ ગામે બાબા સાહેબ આંબેડકર ચોકમાં આજે સંવિધાન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। આજે બાબા સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરી અને ધ્વજવંદન કરવામાં આવ્યું છે અને સમગ્ર ટીટોઈ ગામના વડીલો, યુવાનો અને માતાઓ અત્રે ઉપસ્થિત થઈ આજના દિવસને ઉજવવામાં આવી રહ્યો છે। આજનો દિવસ સમગ્ર વિશ્વ માટે, નારીના મુક્તિ દિવસ માટે અને સમગ્ર પીડિત, શોષિત અને સમગ્ર દેશના બંધારણને અમલમાં મૂકવા માટેનો પર્વ કહેવાય એવો દિવસ હતો। આજના દિવસે સમગ્ર રાષ્ટ્રને બાબા સાહેબ આંબેડકરે સંવિધાન આપ્યું છે અને એ સંવિધાનથી, એ કાયદાથી સમગ્ર વિશ્વનું લોકશાહીનો જે આજે દેશ છે ભારત, એ ઉજવી રહ્યો છે। જય હિન્દ, જય હિન્દ।